સ્વાગત છે સંવેદનાના સંવાદમાં. તો સૌથી પહેલા તો આપ સૌને જય શ્રી કૃષ્ણ. મને છે ને આજે જે પ્રસંગ છે એને અનુરૂપ એક દિનકર સાહેબની રચના યાદ આવે છે કે વર્ષો તક વન में घूम घूम बाधा विघ्नों को चूम चूम से धूप घाम पानी पत्थर પાંડવ આએ કુછ ઓર નીકળ. અને આ રચના એટલે યાદ આવે છે કારણ કે એનામાં એક મર્મ એ છે કે તમે જો રોજ સંઘર્ષ કરો છો ને તો સફળતા એક વખત મળે જ છે. સૌભાગ્ય ને સબ દિન સોતા હૈ દેખે આગે ક્યા હોતા. તો ઘણા બધા ક્ષેત્રોમાં જેમણે કામ કર્યું છે અને માત્ર કામ નથી કર્યું. આપણે જનરલી એવું કહેતા હોય છે કે માસ્ટર ઓફ નન અને જેક ઓફ ઓલ, પણ એમને નોંધપાત્ર જે ક્રિકેટર છે, જે એન્કર છે, જે એક્ટર છે, જે ડિરેક્ટર છે, એની આપણે ઘણી બધી વાતો આજે કરવાની છે. અને આપણી સાથે છે વિરલભાઈ રાજ. હેલો. તો પહેલા તો થેન્ક યુ વેરી મચ સર કે સમય આપ્યો તમે આજે સંવેદનાના સંવાદ માટે. પ્લેઝર ઇઝ માઇન. કેવું લાગે છે સર? પહેલા તો ભુજ કચ્છ આવીને તમને કેવું લાગે? બહુ આનંદ આવે છે. એકચ્યુઅલી ભુજ સાથેની એક મેમરી છે અને પછી વર્ષો સુધી નથી આવ્યો. મેં વેન આઈ વોઝ ટેકિંગ પાર્ટ ઇન યુથ ફેસ્ટિવલ તો પહેલી વાર મોનો એક્ટ મેં 94માં કરી હતી અને 94માં જ સ્ટેટ ફાઇનલ ભુજમાં હતો, એટલે 30 વર્ષ પહેલાં. અને મેં એકમાત્ર વાર ભાગ લીધો છે મોનો એક્ટમાં એ ત્યારે, અને આઈ સ્ટુડ ફર્સ્ટ ભુજ ટાઉન હોલમાં. પછી કોઈ પણ સંજોગો થયા પણ ભુજ આવવાનું ના થયું. ભૂકંપ આવ્યો તો અમે કામ કરવા આવ્યા તો ભચાઉ ને એ એરિયામાં કામ કર્યું. પણ આ વર્ષમાં છેલ્લા એક વર્ષમાં ત્રીજી વાર આવ્યો છું અલગ અલગ કારણોથી, અને ત્રણેય વખત આઈ એમ એન્જોયિંગ ભુજ. બહુ મજા પડે. ગ્રેટ ગ્રેટ. હા, તો આજે આપના આખા સર સફરની અમે વાત કરવાના છીએ અને અમે શક્ય હશે એટલું શીખીશું. તો નાનપણ વિશે થોડી વાત. આઈ વોઝ ફોર્ચ્યુનેટ કે મારા ઘરમાં ઇત્તર પ્રવૃત્તિનું ખૂબ જ મહત્ત્વ હતું અપાર્ટ ફ્રોમ સ્ટડીઝ. ધો માય પેરેન્ટ્સ વેર પ્રોફેશનલ્સ, એટલે જેની કેરિયર એજ્યુકેશનના આધારે જ બની હતી એવા પેરેન્ટ્સનો અમે સંતાન હતા. એવું નહોતું કે ઘરે પેઢી હતી, છતાં પણ they believed in overall development. એટલે માય ફાધર હિમસેલ્ફ વોઝ અ વેરી ગુડ સ્પોર્ટ્સ પર્સન, થિયેટર આર્ટિસ્ટ. અને મારામાં જે રંગભૂમિ કે એના તરફ કે સાહિત્ય તરફ કે બીકોઝ આઈ વોઝ સ્ટડીંગ ઇન ઇંગ્લિશ મીડિયમ થ્રુ આઉટ લોઅર કેજીથી, છતાં પણ ગુજરાતી સાહિત્ય કે એની તરફ લઈ જવામાં સૌથી મોટો ફાળો મારા મધરનો. શી ઇઝ નો મોર. ઇન 91 શી પાસ્ડ અવે. પણ પહેલી વાર LKGમાં સ્ટેજ ઉપર પગલાં પડાવનારે અને લગભગ 8th સુધી, હું 8મા ધોરણમાં આવ્યો ત્યાં સુધી મારી મોનો એક્ટ હોય કે મારી સ્પીચીસ હોય એ બધું લખી દેનાર. પછી નાટક હું જાતે લખતો, પ્રાઇમરીમાં જ કાંઈક લખતો તો પણ એ ક્યુરેટ કરી દે, એ ડૉક્ટર કરી દે સ્ક્રિપ્ટ. એટલે એ વાતાવરણ ઘરમાં બહુ પહેલાં મળ્યું છે. બે વસ્તુમાં એમ લકી ટુ હેવ ધીસ પેરેન્ટ્સ અને ટુ હેવ સેન્ટ ઝેવિયર્સ એઝ માય સ્કૂલ, કે જ્યાં પણ આનું બહુ સેન્ટ ઝેવિયર જામનગરમાં એ સમયકાળમાં સ્કૂલ એમ કહેવાતું કે 1 વાગે પૂરી થાય પછી રિયલ શરૂ થતી 3 વાગ્યાથી પાછી. એટલે એમાં સ્પોર્ટ્સ ચાલતી હોય, ડ્રામા રૂમ ચાલતા હોય, મ્યુઝિક રૂમ હોય. તો આઈ વોઝ ફોર્ચ્યુનેટ ટુ ગ્રો અપ ઇન દેટ એન્વાયરમેન્ટ. આ વાત કરતાં કરતાં મને એક પ્રશ્ન મળ્યો વિરલભાઈ, કે અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે કે જ્યારે ઇંગ્લિશ મીડિયમમાં અને ગુજરાતી મીડિયમમાં બહુ બધા સંઘર્ષ આ બે વસ્તુ માટે ચૂઝ કરવા માટે. તો એક બહુ મોટું ઉદાહરણ કે ઇંગ્લિશ મીડિયમમાં ભણીને પણ ભાષા પર આટલી કમાન્ડ, સાહેબ મારે એના માટે ખાસ શું રીઝન્સ કે આટલા સ્પષ્ટ ઉચ્ચારણો, આટલી ભાષા પર કમાન્ડ, એ કઈ રીતે ઇંગ્લિશ મીડિયમના છોકરા માટે શક્ય બને? એટલે પેલું તો એક હું સ્વીકારી લઉં કે મારી કોઈ એટલી બધી કમાન્ડ નથી. એટલે ભાષામાં હજી મારી બહુ ભૂલો થતી હોય છે, લખવામાં, બોલવામાં, અને બહુ બધી થતી હોય છે. મને ઘણીવાર સાચા સારા ઉચ્ચારો કયા છે અથવા જોડણી કઈ છે કોઈને પૂછવું પડતું હોય છે. પણ નાનપણથી ભાષા પ્રત્યે લગાવ અને પ્રેમ બહુ. અને એટલા માટે કે મારા મધરે એક બહુ સરસ કામ કર્યું હતું. મને યાદ નથી 5મા ધોરણમાં કે 6થમાં એક વેકેશનમાં એને શરૂ કર્યું કે 10 પુસ્તકો ક્રાંતિકારીઓને, ત્યારે સેટ પ્રવીણ પ્રકાશન લગભગ બહાર પાડતું 10 ક્રાંતિકારીઓનો, તો એ ફરજિયાત વાંચવાનું કર્યું ઇન વેકેશન. એનાથી એવું થયું કે એક તો વાંચવા માંડ્યા ગુજરાતીમાં અને એ પાત્રો પણ ખુલવા માંડ્યા, એટલે હિસ્ટ્રી ખુલવા માંડી. એટલે બે વસ્તુ થઈ પેરેલલ. આપણી ભાષા પ્રત્યે પણ એક લગાવ થયો અને રાષ્ટ્ર પ્રત્યે પણ એક લગાવ થવા માંડ્યો. તો દેટ વોઝ આઈ થિંક એ સ્વાભિમાન પછી અંદર અંદર જે ધીમે આવે ને વિચ બ્રિંગ્સ દેટ એક આખો કોર બને તમારી અંદર. તો ઇંગ્લિશ બહુ મને કામ આવ્યું છે લાઈફમાં. હું વકીલ છું વ્યવસાય, તો ઇંગ્લિશ મારું ડ્રાફ્ટિંગ મારી અથોટી છે. પણ ભાષાની નજીક રહેવાથી મને દુનિયામાં જે પણ મારું એક જુદું સ્થાન છે એ મારી ભાષાને કારણે છે. અને પછી મેં એક નિર્ણય કર્યો હતો લગભગ એમ સમજો ને 12th પછી, કારણ કે બહુ ઇંગ્લિશ ગમવા માંડ્યું હતું વાંચવા ફિક્શનમાં. તો પછી આ એક સેલ્ફ ડિસિપ્લિન કરી કે એક ઇંગ્લિશ પુસ્તક ત્યારે જ વાંચવું કે જ્યારે આપણે એક ગુજરાતી વાંચી લીધું હોય. એટલે ઉપર પછી જેફરી આર્ચરની બીજી વાંચવી હોય બુક તો પણ હું વચ્ચે એક ગુજરાતી વાંચું. એટલે એ નહીતર તો સાવ એ બાજુ ચાલ્યા જાત. તો એ ના ગયો, એ સારું થયું, બંનેમાં બેલેન્સ રહ્યું.
એટલે તો બેલેન્સ કઈ રીતે રાખવું એ કદાચ શીખી શકાય. અને સર એવા કોઈ પ્રસંગો ખરા નાનપણમાં કે એક બે એવા આપણે હંમેશા યાદ હોય કે હા આવું થયું ત્યારે હું વધારે નજીક ગયો કે અહીંયાથી હું વધારે સ્પાર્ક મેળવ્યો લાઈફમાં, કે એવી કોઈ ઘટનાઓ સર યાદ આવે તમને? બે ઘટના મને યાદ આવે. સેન્ટ ઝેવિયર સ્કૂલમાં છે ને અમારા એક સર હતા, અબ્દુલ સર, ઇઝ નો મોર. એને એક રૂલ કર્યો હતો કે દરેક ક્લાસે સ્પર્ધામાં 3 નાટક કરવાના, એક હિન્દી, એક ઇંગ્લિશ, એક ગુજરાતી. કોન્વેન્ટ સ્કૂલ હતી, બહુ બધા ઇતર ભાષા બોલનારા લોકો પણ હતા, અધર બીજા પ્રાંતના. એટલે અને એમાં જે હોશિયાર વિદ્યાર્થી હોય કે જરા ટેલેન્ટેડ હોય તો એને સૌથી પહેલાં એ પ્રાઇમ ગણાતું કે એને ઇંગ્લિશ નાટક આપવામાં આવે. જે સૌથી સારા કલાકારો હોય કે સૌથી સારા બ્રિલિયન્ટ લોકો હોય એને ઇંગ્લિશ કરવાની તક આપવામાં આવે. તો એક ઘટના એવી બની હતી કે મને એક તો ગુજરાતી ફાવતું વધારે આ બધાય કરતાં, કારણ કે ઘરમાં માહોલ હતો. અને જે દિવસે નાટકો ફળવાના ને એ દિવસે હું નહોતો, તો ઇંગ્લિશ ને હિન્દી પિકઅપ બધાએ કરી લીધું હતું, ગુજરાતી કોઈ લીધું જ નહોતું કે કોણ કરશે. તો એ દિવસે હું કંઈક ક્રિકેટ માટે કે કંઈક આઈ થિંક પોરબંદર રમવા ગયો હતો, અંડર 15 ઓર સમથિંગ 12 કે એવું. તો અમે પાછો આવીને ક્લાસમાં અમારા સરે કીધું કે કૈસા નિકમ્મા ક્લાસ है, કોઈ ગુજરાતી પ્લે ही नहीं कर रहा है. તો મેં આંગળી ઊંચી કરી દીધી કે હું કરીશ. એ એક આકસ્મિક ઘટના કહો કે ત્યારથી ગુજરાતી રંગભૂમિ સાથે એ પ્રાઇમરી સ્કૂલથી જ એ રીતે નાતો જોડાયો કે મને આવ્યું અને પછી મને ગમવા માંડ્યું. દેન આઈ મેડ ઇટ માય ફોર્ટે કે ગુજરાતી નાટક તો એ વિરલ કરશે. ભલે ને એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં થોડું પેલું ગણાતું, અટેન્શન ઓછું, લો પ્રોફાઇલ ગણાતું કે ઇંગ્લિશ લોકો ઇંગ્લિશ કરે, આપણે ગુજરાતી કરવાનું. પણ વિરલ સર, આમાં હજી આજની તારીખમાં પણ એવું છે કે જે લોઅર તમે હમણાં એક વસ્તુ માર્ક કરી કે હવે એવું રહ્યું છે કે ના હવે બધી જ વસ્તુઓ સિમિલર છે, કે હજી માણસોના માઇન્ડમાં એ ચાલી રહ્યું છે? ના, હજી એવરેજ લોકોના મનમાં એમ જ હોય કે ઇંગ્લિશ બોલે ને વધારે હોશિયાર, વધારે જાણકાર, એવી એક સામાન્ય માન્યતા છે. પણ હું જુદી રીતે જોઉં છું. તમે વિચારો, અત્યારે અમારી પેઢીમાં, હું તો પાસ આઉટ થઈ ગયો 12th અને 92માં પાસ આઉટ થયો, તો અમારી પેઢીમાં હું અમારા રિયુનિયનમાં મળું ને તો એવા 80-90% લોકો મળે જેને હવે ગુજરાતી લખવાની ટેવ નથી રહી. બરાબર છે, ગુજરાતી ભાષામાં, કારણ કે એ કોમ્પ્યુટરને આવી જતા છેલ્લે ક્યારે પત્ર લખ્યો નથી ગુજરાતીમાં. એવા બિઝનેસમાં હોય કે જેમાં ગુજરાતી લખવાનું જ ના આવતું હોય, વેપારમાં હોય તો કે કોઈ જોબ કરતા હોય તો મને એમ લાગે છે કે જેને આવડે છે ને એ શક્તિ અત્યારે સૌથી વધુ આગળ છે ને કમાય છે. અમારી વેલ્યુ જે છે કે આ ગુજરાતી બોલી શકે છે, લખી શકે છે ને ઝડપથી કોમ્યુનિકેટ કરી શકે છે ગુજરાતીમાં. તો એક હજુ ને હજુ આવનારા સમયમાં ઇંગ્લિશ ખપ પૂરતું જાણતા હોય પણ ગુજરાતી ભાષા પર પ્રભુત્વ હશે ને તો એ વધારે તમને પે ઓફ આપશે. લોકો ફ્રેન્ચ શીખે કે સ્પેનિશ શીખે, કોઈ એડેડ એક એક્યુમેન આપણામાં વધારવા માટે આપણે કરીએ ને કે મારામાં એક એડ થાય કોઈ એલિમેન્ટ. તો હું એમ કીધું છું કે ગુજરાતીમાં જ જો તમે પરિવારમાં જન્મ્યા તો ઇંગ્લિશમાં ભલે ભણો પણ ગુજરાતીમાં કમાન્ડ રાખો તો તમારી વેલ્યુ બહુ વધી જશે. અને હજી એ વધી જ રહી છે. એવરેજ લોકોના મનમાં આ છે કે આનું ઇંગ્લિશ સારું છે આમ તેમ, પણ પછી એ જ લોકો અમને સાચું સારું, હું તો કહું છું ને એટલું બધું સારું બોલતો પણ નથી, તો પણ અમને એના પૈસા આપે છે અને આટલા બધા આપે છે અને દુનિયા આખી દેખાડે છે. આ સરની સરળતા છે. બાકી આપણે બધા જાણીએ છીએ કે એમની કમાન્ડ શું છે અને એમની આવડત શું છે. સર, એવા કયા સમય હતા, તમે ક્રિકેટ પણ રમ્યા છો, તમે નેશનલ લેવલ સુધી ક્રિકેટ રમ્યા છો, તમે સ્ટેટમાં 2 વર્ષ એવા હતા કે જ્યાં તમે હાઈએસ્ટ રન સ્કોરર હતા. તો સર, ક્રિકેટનું પેશન અને થિયેટરનું પેશન, આમાં સૌથી વધારે આ રસ્તો ક્રિકેટ કેવી રીતે છૂટી ગયું અને આ બધું કઈ રીતે થયું એના પર કઈ તમે વાત? એ લાંબી વાર્તા છે. એનો એક અંશ મારી એક ટેડ ટોક છે, બેલેન્સિંગ પેશન એન્ડ પ્રોફેશન, યુટ્યુબ પર છે, ટેડએક્સ ની એક ટોક, એમાં છે. રાઈટ. પણ એમાં છે ને ઇટ ઇઝ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ એક શબ્દ છે, કઠોર કૃપા એમ કહીએ તો ચાલે. હું જ્યારે ક્રિકેટમાં રમતા ને, અમે 1989-90ની વાત કરું છું, ઇન્ડિયા અંડર 16માં હતો, અંડર 16 વખતે 1990માં. પણ એ સમય એવો હતો કે જામનગર સૌરાષ્ટ્રમાં એનું કોઈ ઉપજે નહીં ટીમમાં આવવા માટે. અમે બહુ સૌથી પાછળના કહેવાય, અમારે બીજા કરતાં 3 ગણા રન કરવા પડે ત્યારે સૌરાષ્ટ્રમાં આવો. સૌરાષ્ટ્રમાં આવ્યા પછી એ વેસ્ટ ઝોનમાં પાછા તમે પછાત ગણાવો, એમાં બોમ્બે મહારાષ્ટ્રનું પ્રભુત્વ હોય, એમાં 3 ગણા રન કરવા પડે વેસ્ટ ઝોનની ટીમમાં આવવા માટે. તો આ સંઘર્ષ બહુ ચાલતો હતો. એક તબક્કે મને યાદ છે 1989-90ની મારી એક ટૂરમાં મેં સૌથી વધુ રન કર્યા હતા. ત્યારે સચિનના જે કોચ છે આચરેકરજી, એને મારા ઘરે ફોન કરીને કીધું હતું કે આને બોમ્બે મોકલી દો. તો આઈ વેન્ટ ટુ બોમ્બે. હું ત્યારે રહેવાય માંડ્યો શિવાજી પાર્કમાં જ, કારણ કે એ અમારા કોચ હતા. પણ ત્યારે મમ્મીની તબિયત બગડી અને આઈ હેડ ટુ કમ બેક. અને પછી શી પાસ્ડ અવે અલ્ટિમેટલી, એટલે છેલ્લા 1 વર્ષ એની સાથે રહ્યો.
તો પછી મને રિયલાઇઝ થયું 92-93 સુધી હું રમતો હતો ને કે આ બહુ વધારે સંઘર્ષ થઈ રહ્યો છે. અને એ જ દરમિયાન સ્કૂલમાં તો પેરેલલ બે ચાલતા હતા, ક્રિકેટ અને નાટકો. તો એક ઘટના તમે મને હમણાં પૂછ્યું ને ટર્નિંગ પોઈન્ટ શું બન્યો, એક બીજો મેજર ટર્નિંગ પોઈન્ટ આ છે કે મારા મમ્મી જ્યારે હતા 1990માં, હા ત્યારે એને મને નોબત અમારું બહુ ફેમસ છાપું એ ખોલીને એકવાર એમ કીધું, એમાં યુથ ફેસ્ટિવલના ન્યૂઝ આવ્યા હતા. તો મને કહે કે તમે આટલા સારા નાટકો સ્કૂલમાં કરો છો તો તમે ઝેવિયર્સમાંથી યુથ ફેસ્ટિવલમાં કેમ ભાગ નથી લેતા? તો મેં કીધું લેવું જોઈએ, યુ આર રાઈટ. તો મેં કીધું પણ અમને આ ખબર જ નથી હોતી, ઘણીવાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આવી બધી જાણ જ ન હોય ને. રાઈટ. તો પછી નેક્સ્ટ યુથ ફેસ્ટિવલ પહેલાં શી પાસ કરે 91માં, અને આઈ થિંક સપ્ટેમ્બરમાં શી પાસ ડવે ને ઓક્ટોબરમાં કેમ જ એડ હતી પાછી યુથ ફેસ્ટિવલની. તો મને યાદ આવ્યું કે આ શી વોઝ વિશિંગ કે હું જાઉં આમાં. ત્યાં સુધી નાટકો સ્કૂલ બહાર કરી શકાય એવું મને કંઈ કલ્પના જ નહોતી કે કોઈ ઈરાદો નહોતો. એટલે મેં સ્કૂલમાં રિક્વેસ્ટ કરી કે યુથ ફેસ્ટ છે ને એમાં અમને નાટક કરવા દો, ગુજરાતી અમે કરીએ જ છીએ. તો થોડાક સંઘર્ષના અંતે ફાધર પ્રિન્સિપલને બધા માની ગયા કે સ્કૂલ એક નાટક ભાગ લઈને. એવી રીતે મેં જામનગરમાં બીજા નાટકો સામે સ્પર્ધામાં આવ્યો ને જોયું, અને દેન એક જુદી દુનિયા ખુલી ગઈ મારી સામે. અને પછી તો એક જનૂન હોય ને કે જે સ્પર્ધામાં પહેલે વર્ષે થર્ડ આવ્યો તો હવે જીતવું છે, તો પછી સ્કૂલ છૂટી ગઈ, એ સ્પર્ધા ના છૂટી. અને એ સ્પર્ધા જ અમારો બેઝ બન્યો અમારી જનરેશનના બધાનો. જે અત્યારે તમે જુઓ છો જય વસાવડા હોય કે સાંઈરામ હોય કે કોઈ પણ, એ યુથ ફેસ્ટિવલની જ પ્રોડક્ટ છીએ એ એરાની. કે એમાં કામ કરતા then we started enjoying, then we started growing, and then it was passion which slowly converted into something else also. સર, આ ગમતી વસ્તુ જ્યારે પ્રોફેશન બને પછી આનંદ હોય છે એવું લોકોને લાગે છે, પણ એના પહેલાનો સંઘર્ષ, અને ખાસ મારે એક વાત પૂછવી છે કે રિજેક્શન્સ. એટલે એવું મને બહુ એટલે નથી આવ્યું કે હું ફાઇલ લઈને બોમ્બે ફર્યો નથી ને, એ આવે જ મારી દીકરીને અત્યારે આવતા જ હોય નિયમિત, ઓડિશન દેતી હોય દરેક શોમાં, દરેક ફિલ્મ કે પ્લે કે સિરિયલ એને ના મળતી હોય, પણ એમાંથી 10માંથી 1માં એને શોર્ટ લિસ્ટ થાય ને કદાચ એ ના મળે. પણ મારા વખતે શું હતું કે હું થિયેટર કરતો હતો, જે મારું હતું, જે મારું ગ્રુપ હતું, તો હું એમાં નાટકો કરતો જાઉં. અને એક વસ્તુ મળે કે અમે નાના શહેરમાંથી જઈએ તો શરૂઆતમાં અમારે ડાઉન લુક અપોન જેને કહેવાય ને એવી રીતે બહુ જોવામાં આવતા કે કોઈ પણ સ્પર્ધામાં જઈએ તો એમ કે આ ઠીક હવે એમ કે મોટા શહેર, હા એટલે મોટા શહેરમાં. પણ પછી રંગભૂમિ છે ને એ લેવલર છે, તમને સ્પર્ધા પહેલા ન ગણકાર્યા હોય પણ જોને કહીએ ને કે પડદો ખુલે અને પડદો બંધ થાય એ 45 મિનિટ તો તમારી છે ને. ક્યાં વાત. સેમ ઓડિયન્સ ઓર સેમ પીપલ વિલ સ્ટાર્ટ ગિવિંગ યુ રિસ્પેક્ટ. એટલે મને બહુ આમ એ ગણકાર્યા ન હોય એવી ઘટના 1 કલાક બની હોય, પછી નાટક જોઈ લઈએ એટલે પછી એ ગણકારે જ કે આ બરાબર છે. એટલે એવું બધું કોઈ રિજેક્શન કે. અને સર, આ બધી વસ્તુ પ્રોફેશનલી કઈ રીતે શક્ય બની? જામનગરમાં રહીને ક્યારેય પ્રોફેશનલી આના પર સર્વાઈવ ના થઈ શકાય. અને મેં નિર્ણય કરી લીધો હતો કે હું અહીંયા જ રહીશ, કારણ કે મારી વકીલાતની પ્રેક્ટિસ, મારો પરિવાર, મારા ફાધર એ ત્યાં, એટલે એ નિર્ણય લઈ લીધો હતો કે અહીંયા જ કરવું છે. તો અહીંયા રંગભૂમિ કરીએ ને, કોઈ કમાવું નથી આમાં. એટલે એકદમ સરસ રીતે એમેચ્યોર થિયેટર પ્રવૃત્તિ ચલાવવી. એમાં 1-2 એવા વિષયો વર્કશોપમાં શીખ્યા કે એક એમેચ્યોર, અને 2 અનુભવે જોયું કે એમેચ્યોર પ્રવૃત્તિ બંધ થઈ જાય. તમે ભુજમાં છો તો તમે યંગ છો, કાર્યરત છો ત્યાં સુધી ચાલુ રહેશે. પછી જેવી તમારા પર ઘરની જવાબદારી આવશે, બાળકો, એના સ્ટડીઝ, તો ધીમે ધીમે એમેચ્યોર પ્રવૃત્તિઓ મેં બધે જોઈ છે બંધ થતી જાય. મારી સંસ્થા 30 વર્ષથી ચાલે છે, અને એમાં અત્યારે ગુજરાતની એમેચ્યોર રંગભૂમિ પાસે, કોઈ સંસ્થા પાસે, અવેતન રંગભૂમિવાળા પાસે હોય એનાથી કદાચ બહુ મોટું ફંડ છે મારી પાસે. એ શું કામ છે? એ ત્યારે અમે એક મોડલ ડેવલપ કરી લીધું કે આપણે નાટકોમાંથી કમાવું નથી તો ગુમાવવું નથી. બરાબર છે. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો તમારો કલાકાર કે તમારા એમેચ્યોર ગ્રુપમાં બધા ખિસ્સાના તો નથી જતા ને, એમ કરીને સચવાયેલો રહેશે. અને એટલે એવી રીતે પ્રોડક્ટ બનાવી કે જે સ્પર્ધામાં થાય, થોડુંક કમાઈ શકે, થોડુંક આવી શકે, અને નેક્સ્ટ પ્લેનું પ્રોડક્ટના પૈસા બનતા જાય. આ એક આખું મોડલ છે. એના હું આખા એકેડેમીમાં એમાં લેક્ચર લઉં છું, હાઉ ટુ સર્વાઈવ એન્ડ ગ્રો થિયેટર ઇન સ્મોલર ટાઉન. એટલે એ તો લાંબો વિષય છે, પણ એક આખો મેનેજમેન્ટનું એમાં પાર્ટ છે અને ઓર્ગેનાઇઝેશનનું. તો એ કરતાં અમે કરતા હતા. અને એમાં એક પાછી ટર્નિંગ પોઈન્ટ વાળી સ્પર્ધા આવી કે ચિત્રલેખા ભવન્સનો એક મહોત્સવ આવ્યો. અને એમાં જ્યારે હું નાટકો કરતો હતો, એમાં બધી સ્પર્ધાઓમાં કરતા. અમને ઘણા હસીને એમ કહેતા કે આ લોકો જ્યારે જન્મ્યા હશે ને ત્યારે નર્સે એમ કીધું હશે કે મુબારક હો આપકે વહાં એક કોમ્પિટિટર પેદા હુઆ હૈ, એક સ્પર્ધક. કારણ કે આ ભાઈ સ્પર્ધામાં જ ભાગ લેતા હોય છે. પણ કારણ કે અમે જ્યાં સ્પર્ધા હોય ત્યાં થેલા ઉપાડીને પહોંચી જાય, ચાલો ત્યાં ભાગ લેવો, એ નિમિત્ત બને ને નાટક કરવાનું. પણ પછી ચિત્રલેખામાં 3-4થું મારું નાટક હતું, એક અંતિમ અપરાધ, 5મા-6ઠા વર્ષે એને મુંબઈ થી મને કોલ આવવા માંડ્યા કે આના રાઇટ્સ જોઈએ છે આ નાટકના. અને એ પહેલાં સૌમ્ય જોશી
મારો 94થી ફ્રેન્ડ ઇન્ટર કોલેજ એકથી, તો સૌમ્યાએ મને એકવાર કીધું હતું કે એની સ્ટાઇલમાં કે વિરલિયા કોઈ દી બોમ્બે જવાય નહીં હો, ફાઇલ લઈને બોમ્બે બોલાવે ને ત્યારે જવાય. ક્યાં વાત. એટલે અમે આઈ રિમેમ્બર ઇન્દ્રપ્રસ્થની નીચે ચા પીતા હતા ડ્રાઇવિંગ પાસે, અને એને મને કીધું હતું. તો મારા 2 વર્ષ પહેલાં એના એક નાટકથી 3 વર્ષ પહેલાં વેલકમ જિંદગી જે સુપરહિટ ગયું એને બોમ્બે બોલાવ્યો, અને પછીના 2 વર્ષમાં બોમ્બેમાં જ્યારે રંગભૂમિમાં કોમેડીનો દોર ચાલતો હતો, જે સૌમ્યના પ્લેથી બદલો ડિફરન્ટ નાટક ચાલે, અને એમાં જૂના જમાનામાં જે થ્રિલર જોઈને અમે મોટા થયા હતા, હવે થ્રિલર સદંતર બંધ થઈ ગયા હતા, તો એમાં અંતિમ અપરાધ વોઝ પાથ ચેન્જર, કે કેટલા વર્ષે દાયકા પછી કદાચ એક થ્રિલર પાછું બોમ્બેમાં થયું, અને એનાથી સ્લોલી એ પ્રોફેશન તરફ જવાનું થયું. એટલે હજુ સ્ટીલ ઇટ ઇઝ નોટ માય મેઇન પ્રોફેશન. મારું લો લીગલ પ્રોફેશન એ જ મારું મેઇન બ્રેડ બટર અર્નિંગ છે. આ કેક ઉપરનું ક્રીમ છે. તો એક વસ્તુ તો બહુ મોટો મેસેજ છે કે ભાઈ જો તમે કામ સારું કરશો ને તો મુંબઈ જવું નહીં પડે, ત્યાં તમને બોલાવવામાં આવશે. એટલે મહેનત કરતા રહ્યો અને કામ આપતા રહ્યો. સર, આપણે ઘણા બધા પાસા લીધા. એક પાસું મારે ખાસ પૂછવું છે કે એક સંચાલક તરીકે જ્યારે ભૂમિકા હોય તો એ સંચાલક માટે તમે કઈ રીતે જોવો છો, કે એના માટે તમે કેટલું વાંચન કરો છો? કારણ કે અમે જોતા હોઈએ છીએ તમને અને મિલિંદ સરને કે એ લોકો બેતબાજી હોય તો તમે મિનિટો સુધી, આજે ગુજરાતી સાહિત્યની શેરો શાયરીમાં વાતો થઈ શકે. કદાચ હું અત્યારે અબ ઘડી આ પ્રહર આ ચોગડિયાની વાત કરું ને તો એનામાં તમારી પાસે કાંઈક એકાદ લાઈન નીકળશે. તો સર ઈ કેમ આટલી ફ્લુઅન્સી, આટલું બધું કઈ રીતે શક્ય? ગ્રુમિંગ. અમારા સ્કૂલમાં એક ક્લબ ચાલતી, લિટરરી ક્લબ એને કહે. એડોલ્ફ રોડ્રિગ્સ કરીને મારા સર ચલાવતા. એવરી સેટરડે એમાં ભેગા થવાનું અને સાહિત્યનું કે એનું કંઈક કામ કરવાનું. પછી એ ક્લબનું ફોર્મેશન એવું હતું કે તમારે જ કોઈ પણ ઇવેન્ટ બનાવો, કે વક્તૃત્વ સ્પર્ધા કરો, ઇન્ટર સ્કૂલ બીજી સ્કૂલને બોલાવો, ડિબેટ કરો, તો એનું કુંડા ઉપાડવાથી લઈ અને સંચાલન સુધીનું ચીફ ગેસ્ટ આમંત્રણ એ બધું અમારે જ કરવાનું. તો એમાં ધીમે ધીમે બોલવાનો, કે ક્યારેક સ્વાગત બોલવાનો, ક્યારેક તો હોમવર્કની ટેવ પડે કે સંચાલન આવ્યું છે તો આપણે હોમવર્ક કરીને કરવું જોઈએ. તો ઝેવિયર્સમાં જ પછી તો હિન્દી ગીતોના કાર્યક્રમે અમારી સ્કૂલમાં થતા ઓર્કેસ્ટ્રાના, તો એમાંય મને ગાતા સૂરમાં ન આવડતું, તો આપણે કંઈક કરવું જોઈએ, તો મેં કીધું મને બોલવામાં રાખો, આપણે એવું છે એમ કરીને ગયો તો હું ગાવા, પણ એ રિજેક્શન જો લાઈફમાં. એ મને ત્યારે ખબર પડી કે મને નથી ગાતા આવડતું. અમારા સંગીત શિક્ષક આમ શોધતા રહી ગયા, મારો સૂર એને હાર્મોનિયમમાં જીડો જ ના, એટલે એને કીધું કે ભાઈ બાપુ તમે નહીં ચાલો. તો મેં કીધું કે તો આપણે બોલવું છે, આપણે રહેવું છે. એટલે ધેન એ હોમવર્ક ની ટેવ એમાં ત્યારથી જ છે, એ સ્કૂલથી. અને પછી આઈ વોઝ ફોર્ચ્યુનેટ કે જ્યારે જામનગરમાં જ રહેવાનું નક્કી કર્યું અને 2-3 સંસ્થાઓ સાથે સંકળાયેલો રહ્યો, લિયો ક્લબ, સુમેર ક્લબ, તો ત્યાં બધે લિયો ક્લબમાં ખાસ કરીને વિવિધ વિષયના કાર્યક્રમ અમે કરતા. તો ફ્રોમ એઇડ્સ ટુ ઇકોનોમી, કંઈ પણ હોય, કે સાહિત્ય હોય કે મ્યુઝિક હોય, તો એમાં સંચાલન આવે કરવાનું. તો એમાં કોઈ કમાઈ લેવું કે એવી કોઈ વૃત્તિ નહીં, ફ્રી જ કરતા, પણ તો દરેકમાં હોમવર્ક કરતા. અને એ હોમવર્ક, એ કાગળિયાઓ, એ બુક્સ, એ લખાણ, હવે તો ડિજિટલ થઈ ગયું બધું, એ હજી એ કામ આવે. હું અત્યારે કોઈ એવા શેરની તાળી લઈ લઉં કે જે મેં 92-93માં પહેલી વાર બોલ્યો હશે, 40 વર્ષ પહેલા. એવો કોઈ શેર છે? ના, એટલે એ ઓર્કેસ્ટ્રાનો બહુ ફાલતુ શેર છે, પણ હજી ક્યારેક કોક ઓડિયન્સ એવું હોય ને, એ શેર જ નથી, ગઢવી ખીજાશે, જોડકું છે કે એ દોસ્ત ઇસ દુનિયા મેં તકદીર નહીં મિલતી, તાજમહેલ બનાના ચાહતા હું પણ મુમતાઝ નહીં મિલતી. અમે સ્કૂલમાં તાળીઓ લીધી હતી 91માં. એ હજી કોઈક એવું ઓડિયન્સ હોય ને કે જે હાથમાં ન આવતું હોય એવું કંઈક કરી દો ને તો એ ચાલી જાય, બરાબર. ઇટ ઇઝ નોટ. પછી ખબર પડી કે આ પ્રોપર શેર ના કહેવાય, આ ન કહેવાય. જેમ જેમ મિત્રોને મળતા ગયા, સાહિત્યના લોકોને મળતા ગયા, એટલે એ બધું સ્ક્રિપ્ટમાંથી નીકળી ગયું, પણ એ હજી એ ચાલે. હા. તો સર, મારે એ પૂછવું છે, હમણાં તમે શેરની વાત કરી, તો એ તાલીમ, જેમ કે શેર છે તો એનામાં લય, મીટર, છંદ આપણે બધું જોતા હોઈએ. એ દરેક પ્રોફેશન હોય, એ ક્રિકેટ હોય તો એમાં તાલીમ કેટલી મહત્વની છે, એ આપણું એક્ટિંગ હોય, અભિનય હોય તો એમાં તાલીમ કેટલી જરૂરી છે, અને સંચાલન હોય તો એમાં તાલીમ કેટલી જરૂરી છે? કોઈ પણ ક્ષેત્રમાં ટેલેન્ટ ઇઝ મેજર ફેક્ટર, નેચરલ, ગિફ્ટેડ, પણ એ ખાલી એ મેજર ફેક્ટર ના હોય. તમારે એને સતત પોલિશ કરતા રહેવી પડે, અને એને જેને કહેવાય ને કે તાલીમ મળે તો એ વધારે નિખરે, ગ્રો થાય. કોઈ પણ હીરો હોય રો હોય, પણ એને જો પોલિશ કરો તો એની કિંમત થાય. તો રો ઇઝ યોર ટેલેન્ટ વોટ યુ હેવ, બટ ઇફ યુ આર ફોર્ચ્યુનેટ ઇનફ ટુ ગેટ ટ્રેનિંગ. અમારા કિસ્સામાં એવું થયું કે મેં કોઈ ફોર્મલ નાટકની પણ મેં તાલીમ લીધી નથી, કોઈ નાટ્ય વિદ્યામાં પણ મેં કામ નથી કર્યું. એ વાત જુદી છે કે હું નાટકો અત્યારે ભણાવું છું, વર્કશોપમાં જાઉં છું, મારી પોતાની થિયરી છે. હું એક યુનિવર્સિટીના, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના સિલેબસ સમિતિમાં છું, ડિપ્લોમાના કોર્સનો ચયન અમે કરીએ. પણ એ જેટલું મળ્યું ને એ બાય પ્રેક્ટિસ મળ્યું, બાય ટ્રાવેલિંગ, બાય ઓબ્ઝર્વિંગ, અને આપણી પોતાની એક થિયરી થઈ. તો સંચાલનમાં એવું થાય કે હું જે કરતો હતો પછી હું
બીજાને જોઉં, ઓબ્ઝર્વ કરું, બીજા લોકોની કાર્ય પદ્ધતિ જોઉં, મિલિંદ શું કરે છે, રહીશભાઈ શું કરે છે, તુષારભાઈ શું કરે છે, તો એ બધામાંથી આપણે કાંઈક ગ્રહણ કર્યું હોય અને આપણી પોતાની શૈલી જવા નહીં દેવાની, આપણું પોતાનું એક કોઈની કોપી નહીં કરવાની, આપણે પોતે છીએ એ નેચરલ રહેવાનું, પણ ઘણીવાર એમની પદ્ધતિમાંથી આપણને કંઈક તો પ્રાપ્ત થાય ને, તો એ લેવાનું. અને મને લાગે છે કે અગેન એમાં પ્રેક્ટિસ સતત કરતા રહેવું એ તમને વધારે ઉપયોગી થતું હોય છે. તો પ્રેક્ટિસ એક બહુ મહત્વનો ભાગ છે અને સાથે સાથે તાલીમ અને મેઇન તમારું ટેલેન્ટ જે હોવું જોઈએ. સર, આ બધામાં આ બધું કરવા માટે જે એક વસ્તુ જરૂરી હોય કે ઈ પાયાની જરૂરિયાત છે, એ કઈ વસ્તુ? એક તો કમિટમેન્ટ, પ્રતિબદ્ધતા. ક્યાં એટલે મેં એ કહીને મારા ટેડ ટોકમાં એ મુદ્દાઓ ગણાવ્યા છે, પણ એક તો પ્રતિબદ્ધતા, તમે જે કરો છો એના પ્રત્યે ઓનેસ્ટી. કોઈ પણ ક્યારેય કોઈ પણ તમારે નાનું કાર્યક્રમ હોય, નાનું નાટક હોય, મોટું હોય, વીરાંજલિ જેવું હ્યુજ નાટક મારા નસીબમાં આવ્યું જે મેં ડિરેક્ટ કર્યું અને મને આટલી ખ્યાતિ એમાં મળી, તો એ હોય એમાં પણ ક્યારેક વાત કરીશું કે મારે એ નહોતું કરવાનું. હું ખાલી કમિટમેન્ટથી એના સ્ક્રિપ્ટ કન્સલ્ટન્ટની જેમ સાઈરામ સાથે જોડાયેલો, સમવન એલ્સ વોઝ ગોઈંગ ટુ ડિરેક્ટ ઇટ, પણ પછી એ નસીબ જો કે મારી પાસે આવ્યું, પણ બિકોઝ આઈ વોઝ ફોકસ્ડ, મારું કમિટમેન્ટ હતું એ પ્રોડક્ટમાં, તો એ હું કરી શક્યો. તો દરેક જગ્યાએ એક તો કમિટમેન્ટ અને ઓનેસ્ટી, જે કરો ને એ એકદમ ઓનેસ્ટીથી કરવાનું. અને કળાના ક્ષેત્રમાં હું જોઉં છું કે બહુ ચાલશે, ફાવશે એવું જ્યારે તમારામાં, તમે જ્યારે સફળ થવા માંડો ને ત્યારે તમને તમારા ક્રાફ્ટ ઉપર બહુ મદાર રાખવા માંડો, તમને તમારા ક્રાફ્ટ ઉપર એક પ્રકારનો ગુમાન આવી જાય કે હું તો સાચવી લઈશ, હું આ કરી લઈશ, અને સાચવીએ લેવાય. ઓડિયન્સને તમે થોડીક વાર માટે મજાઈ કરાવી દો, એક આખા કાર્યક્રમ હોય સાચવી દો, પણ માત્ર ક્રાફ્ટ ઉપર તમે જ્યારે ડિઝઓનેસ્ટલી અંદરથી જાણતા હો કે મેં આમાં કંઈ કામ નથી કર્યું, મેં હોમવર્ક નથી કર્યું, માત્ર હું મારા જૂના ખેલ ઉપર કાઢી જાઉં છું, એ જ્યારે તમે કસબ ઉપર રિલાય કરતા માત્ર થઈ જાઓ ને, ત્યારે ધીમે ધીમે તમારો ડાઉનફોલ ચાલુ થાય. તો એ કસબની સાથે સાથે ઓનેસ્ટીથી, પ્રતિબદ્ધતાથી કામ કરવું. અને સૌથી મોટું મેં જે મારા 30-35 વર્ષના અનુભવમાં જોયું છે કે એક કલાકાર માટે ખૂબ જ જરૂરી છે કે એ ઉત્તમ મનુષ્ય પણ હોય. એટલે ભગવાનને હંમેશા પ્રાર્થના કરવાની કે મને જે બીજી આપણે પ્રાર્થના કરીએ ને કે મને આ આપ કે આપ, પણ મને મારી અંદરનો જેને કહેવાય ને કે હ્યુમન બિંગ, માણસ, એ અકબંધ રાખજે. કારણ કે ઘણીવાર એ ચાલ્યો જાય ને તો પછી તમે આર્ટિફિશિયલ કન્ટ્રાઇવ્ડ રહી જાઓ, પછી તમે ધીમે ધીમે એટલા પ્લાસ્ટિકિયા લાગો કે લોકો સાથેનું કનેક્શન એ કદાચ કોઈ નસીબ જોગે થોડોક ટાઈમ રહે પણ પછી એ છૂટવા માંડે. તો એ જાળવી રાખવા માટે આ 3 વસ્તુ, પ્રતિબદ્ધતા, ઈમાનદારી અને એક આપણી અંદરનો માનવ, સારો માણસ, એ સતત રહેવો જોઈએ. તો સક્સેસનો કદાચ આ ફોર્મ્યુલા હોઈ શકે. ને તમે ઓનેસ્ટીની વાત કરીને તો મને એક બહુ સરસ વાત યાદ આવે છે, મારે કહેવી છે કે મનોજ બાજપાઈએ એક શોમાં કીધું હતું કે મારી મા મને એવું કહેતી કે જેને સફળતા નથી મળી ને એને તમે બેવકૂફ નહીં સમજતા એમ. એટલે એ જ્યાં જે ઈમાનદારી છે કલાકારની એ બહુ મહત્વની છે. સર, આપણે ઘણી બધી વાતો કરી તમારા આખા સફરની, અને મારે એ પૂછવું છે કે આપની ઇન્સ્પિરેશન સર શું છે? તમે કોઈને જે એડમાયર કરતા હો કે તમે કોઈને ફોલો કરતા હો દરેક ક્ષેત્રમાં? એટલે રંગભૂમિમાં મારું ઇન્સ્પિરેશન મુંબઈનું એ 70s 80sનું રિચ થિયેટર, હું એનાથી આકર્ષાઈ ગયો હતો. એ જે જબરજસ્ત થિયેટરનો દોર હતો, દેટ વોઝ ધ ગોલ્ડન પીરિયડ ગુજરાતી રંગભૂમિનો. અને હું ખુશનસીબ છું કે જામનગરમાં એ નાટકો સુમેર ક્લબમાં થતા, જ્યાં અમે મેમ્બર છીએ, અને એટલે નાનપણથી જ એ નાટકો જોવા મળતા. એટલે હું એટલો વિસ્મયથી એ નાટકો જોતો કે પછી ક્લબ મેમ્બર હોવાને કારણે જ્યારે નાટકની ટિકિટ આવી હોય તો ખબર છે કે આજે નાટક છે, તો હું બપોરથી જ ક્લબમાં પહોંચી જાઉં. જ્યાં સ્ટેજ ઓપન એરમાં લાગતો સેટ, તો હું સેટ લાગતા જોઉં, લાઇટ લાગતા જોઉં. એ જ એટલે એ મારું પહેલું ઇન્સ્પિરેશન મુંબઈ થિયેટર, એ જ મારી સ્કૂલ, એ જોઈને જ શીખ્યો છું. પછી વર્ષો પછી એ જ ભવન્સની સ્પર્ધાને કારણે ત્યાં બોમ્બેમાં ભજવ્યા નાટકો, એવોર્ડ લીધા, અને એ જ મુંબઈની કમર્શિયલ રંગભૂમિમાં મેં નાટકો પછી એક કર્યા કે બીજા શોઝ ડિરેક્ટ કર્યા. એ ઈશ્વરની કૃપા છે, પણ એ મારું પહેલું ઇન્સ્પિરેશન. અને બાકી ઘણા બધા સતત આઈ સ્ટીલ, હું બધે ઇન્સ્પિરેશન તો આપણે મળતું જ હોય ને, કોઈ એક વ્યક્તિને ફોલો કરો કે એવું નહીં, પણ ઓવરઓલ સારું મળે જ્યાં, એટલે વિશ્વ આખામાં આઈ ટ્રાવેલ અલોટ અને આઈ સી અલોટ. હું કેટલી બધી ભાષાના નાટકો જોઈ ચૂક્યો છું વિશ્વની, અને કેટલા બધા કાર્યક્રમો જોઉં, સમજાય ના સમજાય, એમાંથી કંઈક તો પ્રાપ્ત થાય ને. કળાની કોઈ અલ્ટિમેટલી ભાષા ન હોય, નાટકમાં એમ કહેવાય છે વિઝ્યુઅલ જ એની ભાષા છે. તો ફ્રેન્ચ નાટક જુઓ કે જર્મન જુઓ, કદાચ શબ્દો કાને ના પડે, પણ જે વાઇબ્રેશન ક્રિએટ થાય, જે સમથિંગ જે બને સ્ટેજ ઉપર, એનો એક માહોલ હોય, એ તમને એને જે અભિનયથી જે કંઈક થતું હોય, તો એમાં તો તમે
કે સંગીતથી જો એમાં તો તમે અંદર ઘૂસી જ જઈ શકો ને, તો એ ફીલ કરવાનું, એમાંથી ક્યારેક શું મળી આવે તમને ખબર ના પડે. સર હવે એક તમે વચ્ચે વીરાંજલિ નાટકની વાત કરી સર, એ આટલું યુજ જે હું પ્રશ્ન લેવાનો જ હતો પણ તમે વાત કરી એટલે મારે એ પૂછવું છે સર, એના વિશે થોડી વાત કરો કે આટલું મોટું જ્યારે હવે તો ગવર્મેન્ટ આઈ ગેસ ચલાવે છે અને એની સફળતા સાહેબ એનામાં તમારો રોલ એઝ અ ડિરેક્ટર એટલે બહુ મોટું, બહુ બધા સહયોગ છે, પણ સૌથી મોટો શ્રેય સાંઈરામ દવેને જાય Okay. કે અને પ્રદીપસિંહ વાઘેલાને. કારણ કે વીરાંજલિ એ નામનું તમે જોયું એ નાટક છે, પણ વીરાંજલિ એક મુવમેન્ટ છે અને એ મુવમેન્ટ પ્રદીપસિંહ બાપુએ જ્યારે યુવા ભાજપમાં હતા ત્યારે એક કાર્યકર તરીકે 23 માર્ચ શહીદ દિવસ, તો એને એમ હતું કે આપણે બહુ મિકેનિકલ થઈ ગયા છે, શહીદોને ભૂલી ગયા છે, આ દિવસે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસી આપવામાં આવેલી લોકોને ખબર નથી. તો વસ્ત્રાપુર લેક પાસે એને ત્રણેય શહીદોના ફોટા રાખીને શરૂ કર્યું હતું કે જે નીકળે એને એમ કે ભાઈ આજે આને અંજલિ તો આપો, એમ વીરાંજલિ શરૂ થઈ. અને પછી એને પોતાના ગામ બકરાણામાં કાર્યક્રમો કર્યા. એ દિવસે શહીદોની જ વાતો થાય, ગીતો ગવાય, બીજું કાંઈ નહીં. સ્પોર્ટ્સ રમાય એ દિવસે તો પણ હુતુ તુતુની બદલે ભગતસિંહ ભગતસિંહ બોલાય. એવી રીતે બાપુએ શરૂ કરેલું. હું તો બહુ પાછળથી એટલે હમણાં જ આવ્યો એમાં. પછી એને સાંઈરામ દવે અલગ અલગ કાર્યક્રમો કર્યા. તો 2019માં સાંઈરામ, આ છે ને સંજોગો હું કહું છું ને ઉપરવાળો કરાવે, 19માં મને સાંઈરામે બોલાવીને એમ કીધું, એ પહેલાં અમે 2 પ્રોજેક્ટ ભેગા કરી ચૂક્યા હતા અને મિત્રો તો વર્ષો જૂના હતા, તો એને મને એમ કીધું કે આપણે એક નાટક કરીએ, અમે દર વર્ષે શહીદ દિવસે કંઈક ડાયરો અથવા સંગીત કરીએ છીએ, તો એક મેજર પ્લે કરીએ તો તમે ભેગા રહો. તો મેં કીધું ભલે. અમે કામ શરૂ કર્યું અને મને ફેબ્રુઆરીમાં જ દેખાઈ ગયું કે એવા લોકડાઉન આવી શકે કે કાંઈક તકલીફ થશે, એટલે અમે એ વાત મૂકી દીધી અને 2020માં લોકડાઉન આવ્યો. એટલે એ ત્યારે ના થયું, પણ અમને એમ કે ના થયું તો ફરી પાછું જ્યારે લોકડાઉન ખુલ્યું ને 2022માં અગેન શરૂ કર્યું, ત્યારે એક મોટા બીજા મારા ગુરુ જેવા છે ડિરેક્ટર, એ કરવાના હતા. એટલે સાંઈરામભાઈ સેડ કે તમે સ્ક્રિપ્ટમાં યુ જસ્ટ બી ટુગેધર અને આપણે એક સરસ નાટક રચીએ. પણ પછી એમને મોટો પ્રોજેક્ટ આવ્યો જે ડિરેક્ટર હતા એમને, તો એમને મને કીધું કે આ તું કરી લે, તું સ્ક્રિપ્ટની સાથે જ છો. તો આઈ સ્ટાર્ટેડ ડુઈંગ ઇટ. તો મને એક મારી જિંદગીનું ડ્રીમ હતું. મેં અમેરિકાના ન્યુયોર્કથી લઈને મ્યુનિક કે બર્લિન કે પેરિસ, મેં બધે બહુ લાર્જ સ્કેલના પ્રોડક્શન્સ જોયા છે એક શોખ તરીકે, જ્યારે આપણે નાટકો કરવા વિદેશ ગયા હોય કે ફરવા ગયા હોય ત્યારે. તો આવા લેવલનું એક મેગા મ્યુઝિકલ કે જે મ્યુઝિકલ્સ જેને કહીએ બ્રોડવેમાં થતું હોય એવું બજેટવાળું નાટક કરવાનું મને મળશે, એ મને ને સાંઈરામને કલ્પના નથી. અમે કરતા ગયા ને વાત બનતી ગઈ ને ધીમે ધીમે એમ કહ્યું કે ભાઈ બજેટ વધારે છે, કરો કરો કરો. તો મેં તો જેટલું જોયું હતું એ કરવાનો મને મોકો મળી ગયો કે ભાઈ આ લેવલનું આપણે કરી શકીએ. એટલે કોપી કરવાનો નહીં, પણ આ સ્કેલ ઉપર તમે નાટક કરી શકો. આપણે કોઈ એમાં કોઈ કોપી, ગુજરાતના 17 વેન્યુઝ ઉપર આ ભજવાઈ ચૂક્યું છે ને લગભગ 30,000 જણા સામે બેસીને એવરેજ, ક્યારેક 15, ક્યારેક 40, અમે પણ જોયું છે. હા 5-6 લાખ લોકોથી વધારે લોકોએ જોયું છે અને વધારે બીજા લોકોએ પણ. તો એ ઈશ્વર ને શહીદોની કૃપા. સાંઈરામ મને એમ જ કહે કે તમે ક્યાં કરવાના હતા, એ તો નક્કી કરેલું હતું. તો પણ એમની પાછળ આમની મહેનત પણ એટલી જ મહત્વની છે. હવે છેલ્લા દોરમાં છીએ અને મને છેલ્લે એ પૂછવું છે સર કે હવે શું, હવે અત્યારે કરંટ શું ચાલી રહ્યું છે, વિરલભાઈ ફ્યુચરમાં શું વિચારી રહ્યા છે, શું ડ્રીમ પ્રોજેક્ટ છે, કયા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, એની કઈ વાત કરીએ. ડ્રીમ તો ઘણા બધા હોય, એ પ્રોજેક્ટ આવે એમ કહેશું. એક અત્યારે વીરાંજલિ 2નું પણ અમારું એક પ્લાનિંગ છે, મારું ને સાંઈરામનું. અને એક બીજું બહુ મેગા મલ્ટીમીડિયા, કદાચ ઇન્ડિયાનું બિગેસ્ટ પ્લે થઈ રહ્યું છે. એમાં પણ કોઈ એક નોટ એઝ અ ડિરેક્ટર પણ એક બીજી ભૂમિકામાં હું કદાચ જો ઇફ ઇટ હેપન્સ એ આવશે ત્યારે થશે. એ બિગેસ્ટ હશે ઇન્ડિયાનું. અને એ જો ઇફ ઇટ હેપન્સ દેટ વે. પણ આપણે કહીએ ને કે રૂટ્સ સાથે રહેવું જોઈએ. તો હું આ બધાની વચ્ચે પણ સતત વીરાંજલિની આ દોડાદોડ વચ્ચે પણ 2019માં જ મારો અને મિલિંદનો એક વિડીયો વાયરલ થયો હતો. 2020માં સોરી, લોકડાઉન વખતે બેતબાજી. કારણ કે અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સનો એક કાર્યક્રમ હતો, કોકટેલ દેસી 2, એનો એક અંશ હતો. અમે ખૂબ વાપર્યા છે એના શેરોમાં સંચાલનમાં. તો એમાં તમે એની દાદ બધી કે એની તાળીઓ છે ને એકલી મારી નથી, એકચ્યુઅલી મારી 30% છે, 70% મિલિંદ ગઢવીની છે. આ રિસર્ચ અને બધું કામ એનું છે. હું ખાલી આમ બોલી ગયો છું. કેટલા એન્કરોના ઘર ચાલે છે એના કારણે. હા, તો મિલિંદને રોયલ્ટી આપજો. અરે 100% છે. તો છે ને એ મિલિંદભાઈ મળતા નથી, અમે બહુ બધી વાર કીધું પણ એ મળતા નથી. અમે પાછળ પડ્યા છીએ, હવે જોઈએ ક્યારે માને છે. હા, એને થોડુંક એવું છે, ગઢવીઓનું એવું છે. હા, તો છે ને એ
એ વેદબાજીથી અમને ને મિલિંદને બહુ એવી ડિમાન્ડ આવતી હતી કે તમે બંને સાથે હો ને એવો કંઈક શો કરો. તો આઈ ડિસ્ટિંક્ટલી રિમેમ્બર કે એક બાજુ વિરાંજલીનો રાજકોટનો સેટ લાગતો હતો નેક્સ્ટ ડે શો માટે. હું આગલે દિવસ જ પહોંચી જાઉં એટલું હ્યુજ સ્કેલમાં, અને રાજકોટના આઈએમએના ડૉક્ટર્સ મળવા આવ્યા હતા બેક સ્ટેજમાં, મોટા મોટા ડૉક્ટરો પાછળ. મેં મારી પાસે ટાઈમ નથી, હું આ સેટ લાગે તો ત્યાં કે તમે કંઈક કરો. સો આઈ કોલ્ડ મિલિંદ અને અમે ધીમે ધીમે એક જુગલબંધી જલસો નામનો એક પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે, જે અમારો સહિયારો બધાનું સર્જન છે, મારું મિલિંદનું, અને એમાં ગાથા પોટા અને ધૈર્ય રાજપરા બે યુવા ગાયકો છે. અને આજે એ નિમિત્તે જ ભુજ આવ્યો છું, તમારી સાથે વાત કરું છું, આપણે મળી રહ્યા છીએ. તો જુગલબંધી જલસો એમાં 9 વર્ષની સફર છે, કારણ કે લોકડાઉનમાં બેસીને મેં વાર્તાઓ વાંચી, 75 એપિસોડ કર્યા. તો વાર્તાઓ પણ યુટ્યુબમાં મારી પોપ્યુલર થઈ, તો અમે એ વાર્તા લીધી છે. આમાં અમારા બેની નવી બેતબાજી છે, 2 ગાયકો લીધા છે. તો સંગીત, કથા, કવિતા, વાર્તા, કવિતા અને સંગીત. હું છું એટલે નેચરલી વાર્તા છે અને થિયેટરનો પાર્ટ છે, પરફોર્મન્સ છે. 9 વર્ષની સફર કરાવીએ છીએ અને 5 તત્વથી આ શરૂ થાય છે, 5 એલિમેન્ટ, 9 રસ. અને એ પહેલો જ શો આઈએમએ માટે કર્યો તો અમને એટલો જલસો પડી ગયો કે આના વધારે શો થાય તો સારું. અમે તો એક જ શો માટે બનાવ્યો હતો. અને પછી અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે લગભગ આનો આ 7મો પ્રયોગ છે, 7મું શહેર છે. અને હજુ આવનારા સમયમાં સુરેન્દ્રનગર, વડોદરા, વલસાડ, ગોધરા અને એવા શહેરોમાંથી પણ થશે. કલકત્તા થઈ ગયો છે. અને ઇફ એવરીથિંગ હેપન્સ તો મેના મિડ અથવા એન્ડમાં જુગલબંધી જલસો જમાવટ નામથી યુએસ ટૂરમાં પણ જશે. અત્યારે એના થઈ ગયું છે પેપર. બસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાહેબ. અને હવે છેલ્લે હું સર એ કહીશ કે જેટલા કલાકારો છે અત્યારે, નવા કલાકારો આવી રહ્યા છે દરેક ક્ષેત્રમાં, એ થિયેટર હોય, એ લખાણ હોય, એ દરેક ક્ષેત્રમાં તમે શું કહેશો અત્યારના સમયમાં? કોઈ એક ટિપ્સ એમને આપવી હોય, આપણે આખા આ તમારી જર્નીના જો નિચોડને લઈએ અને તમે જે શીખ્યા હો ને એક લાઈનમાં એમને કેવું હોય કે ભાઈ આટલું સાચવજો, પછી તો તમારા નસીબ. કોઈ પણ કલાના ક્ષેત્રમાં કંઈક કરવું હોય ને તો પહેલાં સભર થવું પડે. અત્યારે ઇનપુટ આવે ને એ પહેલાં આઉટપુટ આપવાની જે ઉતાવળ છે ને, એટલે હું થોડાક ઓલ્ડ ફેશન કે ઓલો જૂનો વડીલ સાઉન્ડ કરીશ, પણ હું સિરિયસ છું કે તમારે ઇનપુટ બહુ હોવું જોઈએ. એટલે તમે એક્ટર થવા માંગતા હો તો પણ ફૂલ પુષ્કળ વાંચો અને સિનેમા જુઓ અને દુનિયાને ટ્રાવેલ કરો. કોઈ પણ કલાકારે પુષ્કળ ટ્રાવેલ કરવું જોઈએ. કોઈ પણ કળા છે ને એ ઇમોશન સાથે સંકળાયેલી એની અભિવ્યક્તિ જ છે અલ્ટિમેટલી. તો એ અને એ વિશ્વનું પ્રતિબિંબ છે, વિશ્વમાં બનતી ઘટનાઓનું, લોકોનું, જીવાતા જીવનનું, આજુબાજુ જીવાતા સમયનું. તો તમે જો માત્ર કોઈ જુદા વહેમમાં રહીને કે કલ્પનાઓમાં રાચો કે માત્ર થોડુંક જોઈને કંઈક કરો, એના કરતાં તમે દુનિયામાં ફરો, નાનામાં નાની જગ્યાએ જાઓ, નાનામાં નાની ટપરી પર ચા પીવાથી લઈ 5 સ્ટારમાં જાઓ, બધે મળો હળો, દુનિયામાં ટ્રેનમાં, બસમાં ટ્રાવેલ કરો, વાંચો અને સિનેમા જુઓ વિશ્વ આખાનું. તો એટલા બધા પાત્રો, લોકો, વિચારો, ઇમોશન્સ, ઘટનાઓ, કોન્ફ્લિક્ટ, ચાલતી દુનિયા, એ બધું એટલું બધું તમારી અંદર આવશે. એ ક્યારે બહાર આવશે, કયા સ્વરૂપમાં એ આઈડેન્ટિફાઈ નહીં થઈ શકે કે મેં આ વાંચ્યું હતું એટલે મને જો આ પાત્ર આવડી ગયું બચવતા. એ નહીં થાય કે મને આ સાંભળ્યું હતું એટલે હું આ બોલી ગયો, એવું નહીં થાય. બટ ઇટ વિલ હેપન ઓન ઇટ્સ ઓન. તો તમારે સભર થતા રહેવું પડે, સતત ઇનપુટ સભર થવાનું. તો જ્યાં સુધી, નહીતર તમે તરત ખાલી થઈ જશો, થોડું ઘણું જશે ને તો. એટલે સતત એ કરતા રહેવું પડે. એવરી ડે ઇઝ અ પ્રોસેસ ફોર યુ. તો આટલા લાંબા વર્ષોના સંઘર્ષ પછી એક વાત છે કે તમને સભર થવું પડે. અને સર અમને કંઈક સાંભળવું છે હવે. આ જે ફાગણ મહિનો છે, ભુજમાં અઢળક વરસાદ પડ્યો છે, અને તમારા ભાવ પ્રમાણે જે અત્યારે તમને કંઈક યાદ આવતું હોય તો એ પ્લીઝ સંભળાવો. એટલે આ કોઈ કવિ ન જોવાનો હોય તો મારી જ એક રચના. અરે સ્વાગત છે. ફાગણ બોલ્યા ને એટલે મને સ્પાર્ક થઈ. અહીંયા તો વરસાદનો માહોલ છે, પણ લો આજે રંગોને પણ કંઈક કહેવું છે, બની સુગંધ એને પ્રસરવું છે. વાહ. લો આજે રંગોને પણ કંઈક કહેવું છે કે બની સુગંધ એને પ્રસરવું છે, અને એની અંદર છેક ઊંડે કરવો છે મુકામ. વાહ. એની અંદર છેક ઊંડે કરવો છે મુકામ, કોને કહ્યું કે ફક્ત આંખોમાં જ અટકવું છે. ક્યાં બાત, ક્યાં બાત. એટલે પાછી આ સભરવાળી અંદર સુધી જવાની વાત ત્યાં આવે. એટલે આમાં નથી બંધારણ છંદ, કારણ કે મારા મિત્ર દૈવત ત્રિવેદીએ મારા પર બહુ મહેનત 20-25 વર્ષ પહેલાં કરી લીધી છંદ બંધારણ શીખવાડવાની, અને એ મેં પ્રયત્ન પણ કર્યો પણ મારાથી થયું નહીં. એટલે હું સમજી ગયો કે આપણે બીજાના શેર, ગઝલો બંધારણમાં દૈવતને કારણે વાંચતા સમજતા આવડી ગયા એટલું ઘણું છે, આપણે લખવું નહીં. એટલે રાઈટ સર. તો બસ છેલ્લે હું એટલું જ કહીશ કે થેન્ક યુ વેરી મચ સર. તમે આટલો બધો સમય અમને આપ્યો અને આટલી વ્યસ્તતા વચ્ચે અમને ખબર છે કેટલી દોડાદોડ હશે, આજે સાંજના પાછો ઇવેન્ટ છે.
સો થેન્ક યુ સમગ્ર સંવેદના પરિવાર વતી. થેન્ક યુ. અને છેલ્લે હું પાછા ફરીથી દર વખતની જેમ મરીજ સાહેબને યાદ કરીશ કે જગતમાં છે લાહવા કદમ પર ફક્ત એક શરત છે ગતિમાન રહેવું, નવા છે મુસાફર વિસામે વિસામે ને નવી સગવડો છે ઉતારે ઉતાર. તો ફરીથી મળીશું કોઈક નવા સફરમાં, નવી મુસાફરીમાં, નવા વિસામે. તો ત્યાં સુધી આપ સૌને સમગ્ર સંવેદના પરિવાર વતી હિમાંશુ રાસ્તેના જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.